મિત્રો, તમે બધા 10માની એક્ઝામ્સ થી ખૂબ નજીક છો. કેટલા દિવસની વાર છે? 80 દિવસની વાર છે. અને 10મા પછીનો સૌથી મહત્વનો પ્રશ્ન હોય છે કે મારે 10મા પછી શું કરવું. આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. પહેલા તો આપણે ખૂંદ વાળીને નહીં બેસીએ, કેમ કે આપણે પોતાની કેરિયર માટે બેઠા છીએ અને પોતાની કેરિયરનો ઉત્સાહ પોતાને તો હોવો જ જોઈએ. તો આપણો આજનો મુખ્ય સેમિનાર છે કે ધોરણ 10 પછી શું અને ધોરણ 10 પછી કેવી રીતે કારકિર્દી પસંદ કરવી જોઈએ. કારકિર્દીની પસંદગીમાં 4 આયામો. એમાં સૌથી પહેલો આયામ છે ઇન્ટરેસ્ટ. સૌથી મહત્વની વાત છે ઇન્ટરેસ્ટ. ઝાઝા ભાગના વિદ્યાર્થીઓ કાં આજુબાજુવાળાને પૂછીને અથવા પર્સન્ટેજના આધારે ડિસિઝન લેતા હોય છે કે મારે 90% છે તો સાયન્સ રાખવું જોઈએ, 75% છે તો કોમર્સ રાખવું જોઈએ, 50-60% છે તો આર્ટ્સ રાખવું જોઈએ. આ બિલકુલ પસંદગીનો ખોટો નિર્ધાર છે. પસંદગી ક્યારેય પણ પર્સન્ટેજ ઉપર આધારિત નથી. પસંદગીમાં પહેલો આયામ છે ઇન્ટરેસ્ટ. તમે શેમાં રસ ધરાવો છો એ બહુ મહત્વની વાત છે. અને આ ક્યારેય પણ અહીંયા સ્ટેજ પર બેઠેલા કોઈ પણ વ્યક્તિને ખબર નહીં પડે કે તમે શેમાં રસ ધરાવો છો. તમને ખબર છે મને શું ભાવે છે? ક્યારેય ખબર પડવાની નથી, કેમ કે એ મારો અંગત વિષય છે. એમ કયો વિદ્યાર્થી કઈ વસ્તુમાં રસ ધરાવે છે એ માત્ર એમનો અંગત વિષય છે. એટલે તમે ઘરે જઈ નિરાંતપૂર્વક એક પેજ લખો કે મારો ઇન્ટરેસ્ટ. અને પસંદગી અઠે-ગઠે અથવા તો અંજાઈને અથવા તો ઉતાવળમાં કરવાની બદલે તમે સ્ટેપમાંથી પાસ થશો તો ચોક્કસ એ જગ્યાએ પહોંચશો જ્યાં તમારે પહોંચવું છે. એટલે સૌથી મહત્વનો આયામ છે ઇન્ટરેસ્ટ. બીજો મહત્વનો આયામ છે ટેલેન્ટ. ધારો કે હું તમને એક સામાન્ય વાત કરું કે મારે WWE નો રેસલર બનવું છે, કુસ્તીબાજ. મારું બોડી જોઈને લાગતું નથી કે હું કુસ્તીબાજ બની શકું. બધાની પોતપોતાની કુદરતની આપેલી એક કળા છે. એ કળા 1 થી 10 ધોરણમાં તમારા વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં શું એની અચીવમેન્ટ છે, ઈ એમનું ટેલેન્ટ છે, ઈ એમની સ્કિલ છે. ધારો કે ઘણા વિદ્યાર્થીઓ હોય કે સર હું એક વખત જોઉં ને મને ખબર પડી જાય. એટલે ટેલેન્ટ તમારે પોતાનું પહેચાનવું પડશે કે મને મારામાં શું આવડત છે. રસ વિષય અલગ છે. ધારો કે મને ક્રિકેટમાં રસ છે, પણ મારું ટેલેન્ટ શું છે? બધાનું ટેલેન્ટ અલગ અલગ છે. તમે તમારા ટેલેન્ટની યાદી બનાવો કે મારો ગોલ શું છે, મારું ટેલેન્ટ શું છે. નેક્સ્ટ, ગોલ. ગોલ પર ઘણું બધું આધારિત છે. આજે આપણે એના પર વાત કરવાના છીએ. ધારો કે કોઈ વ્યક્તિને ડોક્ટર બનવું છે તો એનો ગોલ ફિક્સ છે કે મારે ડોક્ટર બનવું છે, તો એને ફરજિયાત સાયન્સ રાખવું પડશે અને સાયન્સમાં બાયોલોજી વિષય રાખવો પડશે. એટલે તમારે નિરાંતપૂર્વક તમારે નક્કી કરવું પડશે ફેમિલી લેગેસી સાથે બેસીને, પરંપરાગત સાથે બેસીને કે ભાઈ મારું ગોલ, લક્ષ્ય શું છે. ઘણા બધા લોકોને ગવર્મેન્ટમાં જવાનું લક્ષ્ય હશે. અત્યારે ગુજરાત ગવર્મેન્ટમાં PSIની અત્યાર સુધીની સૌથી વધુ એક્ઝામ્સની જાહેરાત આવી છે. ઘણા બધા લોકો પોલીસ ફોર્સ જોઈન કરવા માંગે છે. તો એમનું ફિક્સ છે કે ભાઈ મારે પોલીસ ઓફિસર બનવું છે, મારે ડોક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે CA બનવું છે, મારે એડવોકેટ બનવું છે. તમે તમારું ગોલ લખીને રાખો કે તમારે શું બનવું છે. અને ચોથો ને મહત્વનો આયામ છે વેકેશનમાં તમે પ્રયોગ પણ કરી શકો છો. ધારો કે કોઈ વ્યક્તિને લાગે કે મને CA બનવું છે, તો તમે એમને પૂછો કે ભાઈ મને CA બનવું છે, મને શું શું આવડવું જોઈએ અને મારામાં શું શું ટેલેન્ટ જોઈએ. આંધળું ક્યાં નહીં કરીએ આપણે. પણ તમે પ્રેક્ટિકલી વેકેશનમાં ડોક્ટરને મળો અને પૂછો કે ભાઈ તમારા વર્કિંગ કલાકો શું છે, તમારે કેવી રીતે કામ કરવું પડે. કોઈને ફોટોગ્રાફર બનવું છે તો ફોટોગ્રાફરને મળો. 10માનું વેકેશન યુટિલાઇઝ કરો. આંટા મારવાની બદલે જે ફિલ્ડમાં જવું છે એ ફિલ્ડના એક્સપર્ટને મળો. અને સૌથી મહત્વની વાત, અત્યારે કાંઈ વસ્તુ હોય ને તો ઇન્ટરનેટ ઉપર બધી વસ્તુ અવેલેબલ છે, પણ સર્ચ શું કરવું ને એ જ હવે બહુ મહત્વનો મુદ્દો છે. ઝાઝા ભાગે વિદ્યાર્થી મિત્રો 2-5 કલાક મોબાઈલ પર ગાડી દે, પણ તમે એને પૂછો કે UPSC નું ફૂલ ફોર્મ તો એમને ખબર નથી. રોજ 5 કલાક વિદ્યાર્થી જે મોબાઈલ ઉપર વિતાવે છે એમને UPSC નું ફૂલ ફોર્મ ખબર નથી. એમના મૂળમાં ખાલી એટલું જ છે કે આગલી પેઢીએ ખૂબ મહેનત કરી. તમે કોઈ પણ વ્યક્તિને પૂછો ને ભાઈ શેના માટે મહેનત કરો છો, તો કે છોકરાઓ સુખી થાય ને. અમારા સંતો એના માટે જ મહેનત કરે છે, છોકરાઓ સુખી થાય ને. હવે એટલા બધા સુખી થઈ ગયા છે કે પોતા માટે સર્ચ કરવા ફ્રી નથી. અને આગલી પેઢી ખરેખર એટલે મહેનત કરતી હતી કે પાછલી પેઢીને મહેનત ન કરવી પડે. હવે એ ખરેખર નથી કરતા. ઝાઝા ભાગના લોકોએ એટલે મહેનત કરી કે મારા આગલા છોકરાને મહેનત ન કરવી પડે. સાહેબ એમને બધું સામ્રાજ્ય બેઠા બેઠા મળે, અને હવે એ ખરેખર નથી કરતા. નકર ફિંગર ટિપ્સ ઉપર દરેક વસ્તુ અવેલેબલ છે. એટલે પ્રેક્ટિકલી વેકેશનમાં એ લોકો ટ્રાય કરી શકે કે મારે જે ફિલ્ડમાં જવું છે એ ફિલ્ડના કોઈ બાદશાહને મળી અને પછી નક્કી કરું કે હું ફિલ્ડમાં
રસ ધરાવું છું, ટેલેન્ટ ધરાવું છું અને જઈ શકું એમ છું કે નહીં. 3 પ્રવાહ છે. વિજ્ઞાન પ્રવાહ, બીજો પ્રવાહ છે કોમર્સ વાણિજ્ય પ્રવાહ અને ત્રીજો પ્રવાહ છે હ્યુમાનિટીઝ આર્ટ્સ. ઘણા બધા લોકોને આર્ટ્સ કરવું હોય, ઘણા બધા લોકોને સાયન્સ કરવું હોય, ઘણા બધા લોકોને કોમર્સ કરવું હોય. હવે મહત્વનો પ્રશ્ન છે કોના પછી શું બની શકાય. સાયન્સથી ચાલુ કરું છું. ઘણા બધા વાલીઓને ક્યારેક એવો અફસોસ પણ થાય કે સર અમે ગામડે ભણતા હતા ને છોકરાઓ, તો મેં ત્યાં એટલું બધું એજ્યુકેશન નથી આપી શક્યા જેટલું આપવું જોઈએ. એટલે આપણે સૌથી પહેલા ફિલ્ડમાં જઈએ કે સાયન્સ. તો કે ભાઈ સાયન્સમાં ટોટલ સૌથી પહેલું લખ્યું છે, કદાચ આપને ન દેખાતો હોય, PCM, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. જે વિદ્યાર્થી મિત્રો એન્જિનિયરિંગ તરફ જવા માંગતા હોય એ વિદ્યાર્થી મિત્રોએ મેથ્સ રાખવું ફરજિયાત છે. PCM, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ, જેનું નામ એ ગ્રુપ છે. સાયન્સ રાખો અને એ ગ્રુપ રાખો તો એ શું બની શકશે? બાજુમાં એનું લિસ્ટ છે. એ તમામ વસ્તુમાં એ એડમિશન લઈ શકશે. એ એન્જિનિયરિંગ કરી શકશે. આર્કિટેક્ટ, જે ઘર બનાવવાનું વિજ્ઞાન છે, અત્યારે જે આર્કિટેક્ટ છે, ઇન્ટિરિયર ડિઝાઇનર છે, એ આરામથી કરી શકે છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. બી ગ્રુપ છે, જેમાં છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. તમામ પ્રકારના ડોક્ટર, MBBS ડોક્ટરથી લઈ MD અને MS ડોક્ટરોથી લઈ અને તમામ પ્રકારના ડોક્ટરો માત્ર ને માત્ર બી ગ્રુપ દ્વારા જ બની શકાય છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી આયુર્વેદિક ડોક્ટર બનવા માંગતો હોય કે હોમિયોપેથિક ડોક્ટર બનવા માંગતા હોય કે ડેન્ટલ સર્જન બનીને પોતાની ઉજળી કારકિર્દી બનાવવા માંગતા હોય ઓર MD MS કરીને દુનિયા ગજાવવા માંગતા હોય તો એમને ફરજિયાત બી ગ્રુપ જ રાખવું પડે, PCB. એક ત્રીજું ગ્રુપ છે જેને અમે પ્રિફર નથી કરતા, પણ ખાલી તમારી જાણ માટે હું આંખો સામે મૂકી દઉં છું, પણ હું ક્યારેય વિદ્યાર્થીઓને કહેતો નથી. PCMB, મતલબ મેથ્સ પણ રાખો અને બાયોલોજી પણ રાખો. તરસ લાગે ને તો માણસે જ ગંગા પાસે જવું પડે, ગંગા ઘરે ન આવે. એટલે દરેક વિદ્યાર્થીએ શ્રેષ્ઠ શિક્ષકો સુધી અને માર્ગદર્શકો સુધી પહોંચવું પડશે. એ એમની પોતાની જિમ્મેદારી છે. એટલે બીજું ગ્રુપ છે કોમર્સ. કોમર્સમાં જે વિદ્યાર્થીઓ CA બનવા માંગતા હોય, એકાઉન્ટન્ટ બનવા માંગતા હોય, જેની પોતાની એક બહુ મોટી દુનિયા છે, અને ગવર્મેન્ટ એક્ઝામ્સ ક્લિયર કરવા જે લોકો માંગતા હોય, 3માંથી કાંઈ પણ રાખી શકે છે, સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. પણ હું કાયમ વિદ્યાર્થી મિત્રોને જે સામાન્ય પરિવારોમાંથી આવે છે એ બધા જ વિદ્યાર્થી મિત્રોને સૌથી પહેલા મારા અભિનંદન છે. અભિનંદન એટલા માટે કે કુદરત છૂટા હાથે વેરે, એ કુદરતનો નિયમ છે. ગુરુકુળમાં રહી અને મને એક વસ્તુ આધ્યાત્મિક રીતે સમજાય છે કે કુદરત કોઈને પૂર્ણ મોકલતો નથી, આ સત્ય છે. અને કુદરત કોઈને ખાલી મોકલતો નથી, આ એટલું જ સત્ય છે. એટલે જો આપની પાસે પૈસાનું મોટું બેકગ્રાઉન્ડ નહીં હોય ને તો બુદ્ધિનું ચોક્કસ મોટું બેકગ્રાઉન્ડ ભગવાને આપણને મગજમાં આપી અને મોકલા હશે. એટલે હું સામાન્ય પરિવારોમાંથી આવતા દરેક વિદ્યાર્થીઓને એક વાત કાયમ કરું છું કે જો તમારે ગવર્મેન્ટની કોઈ એક્ઝામ્સ ક્લિયર કરવી હોય ને તો પોતાનું બેકગ્રાઉન્ડ ક્લિયર કરવા માટે સાયન્સ સાથે આગળ વધો. જેથી ગવર્મેન્ટ એક્ઝામ્સ ક્લિયર ન થાય તો શું, એ પ્રશ્ન જિંદગીભર આપણને સતાવે જ નહીં અને ક્યારેય પણ ટેન્શન થાય જ નહીં. એટલે જે વિદ્યાર્થી મિત્રો GPSC, UPSC, ક્લાસ 3 કે ક્લાસ 2ની એક્ઝામ્સ ક્લિયર કરી અને સનદી સેવાઓમાં જવા માંગે છે, એ તમામ વિદ્યાર્થીઓએ સાયન્સ તરફ જવું એવો મારો આગ્રહ છે. બાકી તમે કોમર્સમાંથી પણ જઈ શકો છો, સાયન્સમાંથી પણ જઈ શકો છો અને આર્ટ્સમાંથી પણ જઈ શકો છો. કોમર્સ પછી ઘણા બધા ફિલ્ડ છે જેની મેં આપને જાણ કરી. અને આર્ટ્સ, હ્યુમાનિટીઝ, એના પછી કોઈ ઇંગ્લિશના ટીચર બનવા માંગે છે, ફોરેન લેંગ્વેજીસમાં બહુ બધું કામ થઈ રહ્યું છે, દુભાષિયાઓ ઇન્ટરપ્રિટર બનવા માંગે છે. હ્યુમાનિટીઝ પછી કોઈ ફાઇન આર્ટ્સમાં જવા માંગે છે, કોઈ તબલા વગાડીને કલાકાર બનવા માંગે છે તો એમના માટે આર્ટ્સ છે. કોઈ ડ્રોઈંગ ટીચર બનવા માંગે છે, ખૂબ સારા ડ્રોઈંગ કરીને દુનિયાભરમાં નામના મેળવવા માંગે છે તો એમના માટે આર્ટ્સ વિષય છે. કુલ આટલા વિષયોની આપણે વાત કરી. 4 વસ્તુ પર ઇન્ટરેસ્ટ તમારો શું છે, તમારું ટેલેન્ટ શું છે, તમારું, અને સૌથી છેલ્લી વાત, પ્રેક્ટિકલી તમે વેકેશનમાં કરીને જોઈ લો અને પછી નિરાતે સિલેક્ટ કરજો. કોઈ ઉતાવળની જરૂર નથી અને કોઈ ભાગાદોડીની જરૂર નથી. ફિંગર ટિપ્સ ઉપર બધું અવેલેબલ છે, કોઈને પૂછવાની જરૂર નથી. બાકી આ સલાહોનો દેશ છે. જે 10 નપાસ છે ને એ પાછા સલાહ દેશે કે શું કરવું જોઈએ. આગ્રહ કરું છું કે બાળકને એક જ વસ્તુ પૂછવી જોઈએ, ભણવું છે? હા, તો ભણવા સિવાયની કોઈ ચર્ચા હવે તારી સાથે નહીં કરું, કેમ કે તારી મૂછું ઉગી ગઈ છે. મોંઘી સ્કૂલોની જ્યારે એ વાત કરે ને કે મારે 4 લાખ વાળી સ્કૂલમાં જવું છે, ત્યાં ફેસિલિટી છે, મારે 7 લાખ વાળી સ્કૂલમાં જવું છે, ત્યાં ફેસિલિટી છે. હું તો LKGમાં 27 લાખ ફીસ હોય ને એવી સ્કૂલ જોઈને આવ્યો છું. ત્યાંથી ડોક્ટરો નથી બનતા એ. અને બને છે એ તો સરકારી શાળાઓમાં ભણીને દુનિયા ગજાવી રહ્યા છે. માત્ર એમના હૃદય પર છે, એમની ઈચ્છા પર છે કે એમને શું કરવું છે.